નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. શેઠ એમએન હાઈસ્કૂલના આચાર્યના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ અને વૃક્ષારોપણનો યોજાયો કાર્યક્રમ. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ધનરાજભાઈ ઠક્કરે પોતાના જન્મદિવસે 42મી વાર રક્તદાન કરી સમાજને ચીંધી નવી રાહ. જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા શુભ આશયથી જન્મદિનની કરાઈ ઉજવણી. જાન્યુઆરીના દિવસે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ લેપ્રસી ડે તરીકે આવે છે ઉજવવામાં. પાટણમાં આંતરરાષ્ટ્રીય રક્તપિત્ત દિવસની કરાઈ ઉજવણી. ભારત સરકાર રક્તપિત્તના છુપાયેલા અને વણતપાસાયેલા કેસો શોધવા છે કટિબદ્ધ. હવે સમાચાર વિગતવાર. આચાર્ય ધનરાજભાઈ ઠક્કરના જન્મદિવસ નિમિત્તે શેઠ એમએન હાઈસ્કૂલમાં બ્લડ કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કર્તવ્યનિષ્ઠ, કર્તવ્યપરાયણ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા એવા આચાર્ય ધનરાજભાઈ ઠક્કરે પોતાના જન્મદિવસે 42મી વાર રક્તદાન કરી સમાજને એક નવી રાહ ચીંધી હતી. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલના કર્તવ્યનિષ્ઠ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા એવા આચાર્ય ધનરાજભાઈ ઠક્કરના જન્મદિવસ નિમિત્તે રોટરી ક્લબ ઓફ પાટણ તથા એમએન હાઈસ્કૂલ પરિવારના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. પોતાના કર્મથી સુવાસ પ્રસરાવનાર એવા ધનરાજભાઈ ઠક્કરના 52મા જન્મદિવસ નિમિત્તે આજે રોટરી ક્લબ પાટણ અને શેઠ એમએન હાઈસ્કૂલ પાટણના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા દેશમાં અત્યારે પશ્ચિમી સંસ્કૃતિના પવન જોરદાર ફૂંકાઈ રહ્યા છે, ત્યારે મોટાભાગનો યુવા વર્ગ પોતાનો જન્મદિવસ કેક કાપીને કે હોટલમાં જમવા જઈને કે મીણબત્તી ઓલવીને ઉજવતો હોય છે. તેની જગ્યાએ ધનરાજભાઈએ પોતાના જન્મદિન નિમિત્તે બ્લડ કેમ્પ વૃક્ષારોપણનું ભગીરથ કાર્ય કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. તે એક સરાહનીય કાર્ય છે. આ જન્મદિવસે જન્મદિવસની જેમ જ 42મી વખત રક્તદાન કરી પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. વર્ષોથી પોતાના જન્મદિનને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની ટેક સાથે ઉજવણી કરનાર એવા શેઠ એમએન હાઈસ્કૂલના આચાર્ય અને જેમણે 42થી વધુ વખત રક્તદાન કર્યું છે તેવા ધનરાજભાઈનો જન્મદિવસ યાદગાર બની રહ્યો હતો. 31 જાન્યુઆરીએ બુધવારના રોજ પોતાના 51 વર્ષ પૂર્ણ કરીને 52મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર ધનરાજભાઈ ઠક્કરના જન્મદિવસ નિમિત્તે શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. પર્યાવરણ પ્રેમી અને પાટણ જિલ્લાનું ગૌરવ એવા નિલેશભાઈ રાજગોર દ્વારા લાવવામાં આવેલા પરિજાતિ સહિત 5 પવિત્ર દેશી કુળના છોડનું સૌ મહેમાનોની હાજરીમાં શાળા પંટાગણમાં આવેલા રોટરી ઔષધિ ગાર્ડનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પર્યાવરણ પ્રેમી એવા ધનરાજભાઈ દ્વારા તેમના 52મા જન્મદિવસે રક્તદાન કરનાર તેમજ શુભેચ્છક મિત્રોને 52 તુલસીના છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રક્તદાન વૃક્ષારોપણ બાદ શાળાના સ્ટાફ મિત્રો દ્વારા સ્વરૂચિ ભોજનની લિજ્જત માણવામાં આવી હતી. કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન મુકેશભાઈ અંસારી અને અર્જુનસિંહ વાઘેલા, બંને સુપરવાઇઝર મિત્રો કપૂરજી ઠાકોર અને વર્ષાબેન પટેલ તથા શાળાના તમામ સ્ટાફગણે આ કાર્યક્રમને પોતાનો છે તેમ સમજી સખત મહેનત કરી સફળ બનાવ્યો હતો. ધનરાજભાઈએ બંને સુપરવાઇઝર મિત્રો, બંને પ્રોજેક્ટ ચેરમેન તેમજ સ્વયંસેવકની ભૂમિકા ભજવનાર પોતાની શાળાના સ્ટાફગણ તેમજ રક્તદાતાઓનો આભાર માન્યો હતો. આજે મારા માટે અતિ આનંદ અને ખુશીનો દિવસ છે, કારણ કે મારા જન્મદિવસે દર વર્ષે હું બ્લડ આપી અને મારો જન્મદિવસ ઉજવું છું. કોરોના સમયમાં બ્લડની ખૂબ જ અછત હતી અને અમારી જ બ્લડ બેંક એસકે બ્લડ બેંક છે એ અનુસંધાને હું જાણું છું કે ત્યાં બ્લડની જે અછત થઈ અને બ્લડ કેમ્પો નહોતા થતા, લોકો બ્લડ આપવા નહોતા આવતા અને એવા વખતે બ્લડ ક્યાંથી લાવવું, અને એ અનુસંધાને સોઢા સાહેબ અમારા રોટરીના જે બ્લડ બેંકના એ વખતના મને એમને માર્ગદર્શન આપ્યું કે ભાઈ આપણે આવો જો બ્લડ કેમ્પ કરીએ તો એ બાને બર્થડેના દિવસે બ્લડ કેમ્પ શરૂ થાય, અને એ દિવસથી બ્લડ કેમ્પ શરૂ કર્યા. મને કહેતા આનંદ થાય છે કે કોરોનાનો સમય હતો, લોકો બ્લડ આપવા માટે ગભરાતા હતા, છતાં પણ એ દિવસે 52 બોટલ બ્લડ એકત્ર થઈ હતી અને ત્યારથી આજ સુધી મારા જન્મદિવસે જે હું બ્લડ આપું છું એ તો નક્કી જ છે અથવા આપું જ છું, પણ છતાં એ દિવસથી બ્લડ કેમ્પ એ કરવાનું શરૂ થયું છે. અને આજે પણ બ્લડ કેમ્પ એ શેઠ એમએન હાઈસ્કૂલ, અમારી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમએન હાઈસ્કૂલમાં આજે અમારા સ્ટાફ મિત્રો, રોટરી પરિવાર એના દ્વારા એ બ્લડ કેમ્પ યોજાયો છે.
આ બ્લડ કેમ્પની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં સવારે 9 વાગ્યાથી શુભેચ્છકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો એને બ્લડ આપવા માટે આવેલા હતા અને અત્યારે બ્લડ કેમ્પ એ લગભગ 31 જેટલી બોટલ એ અત્યારે થાય એવી અમારી ગણતરી છે. મેં પણ અત્યારે 42મી વખત એ બ્લડ આપેલું છે. આજે આનંદનો દિવસ એટલા માટે છે કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી અને કેક કાપીને અમારો જન્મદિવસ નહીં પણ જ્યારે બ્લડ આપવાનું હોય અથવા તો આજે વૃક્ષારોપણ જે કરી 5 વૃક્ષો, અમારું રોટરી ઔષધિ ગાર્ડન છે એમાં સરસ ઔષધિના 5 છોડ વાવ્યા છે અને 52 આજે જ્યારે મારા જન્મદિવસે 52 તુલસીના છોડ એ દરેક જે ડોનર છે અને જે મહેમાનો છે એમને આજે મારા હસ્તે અપાયા છે અને એનાથી પર્યાવરણનો એક સંકલ્પ કે ભાઈ પર્યાવરણ માટે આપણે એક વૃક્ષ પોતાના ઘરે વાવીએ, એક આવા સંકલ્પ સાથે આજે મારો જન્મદિવસ ઉજવ્યો છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીએચડીની પ્રવેશ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. ઓનલાઈન પદ્ધતિથી શરૂ થયેલ 4 દિવસીય પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થી પેપર પૂર્ણ થયા બાદ સબમિટ કરે તેની 10 સેકન્ડમાં જ પરિણામ જોઈ શકાશે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા પીએચડીના અભ્યાસક્રમને લઈ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રોહિત દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએચડીના વિવિધ 29 વિષયોની પ્રવેશ પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં કુલ 3500માંથી પરીક્ષા ફી જમા કરાવનાર 2693 વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન થવા પામ્યા હતા, જે પૈકી 412 વિદ્યાર્થીઓએ નેટ, સ્લેટ અને એમફિલ પાસ વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવી હતી. તારીખ 30 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી યોજાનાર આ પરીક્ષાના પ્રથમ દિવસે યુનિવર્સિટીના MSc વિભાગના 6 કમ્પ્યુટર લેબમાં પીએચડીના 9 વિષયોની ઓનલાઈન પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. આ અંગે વધુ માહિતી આપતા પીએચડી પરીક્ષાના કોઓર્ડિનેટર આશિષ પટેલે જણાવ્યું કે 31 જાન્યુઆરીના રોજ 13 વિષયોની પરીક્ષા યોજાઈ હતી, જ્યારે 1 ફેબ્રુઆરીના રોજ 3 પરીક્ષાઓ અને 2 ફેબ્રુઆરીના રોજ 3 એમ કુલ મળી 29 પરીક્ષાઓનો પીએચડીના પ્રવેશ માટે પ્રારંભ કરવામાં આવ્યો છે. પરીક્ષાના અંતિમ દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી ગણિત વિભાગની લેબમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઈ ક્ષતિ ઊભી ન થાય તે માટે યુનિવર્સિટીના ભરતભાઈ પટેલ અને તેમની ટેકનિકલ ટીમે ખડે પગે છે. નોંધનીય છે કે પીએચડીની ઓનલાઈન પ્રવેશ પરીક્ષામાં જે વિદ્યાર્થી પેપર પૂર્ણ થયા બાદ સબમિટ કરે કે તરત જ તેનું પરિણામ જોઈ શકશે તેવી વ્યવસ્થા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. વધુમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા જે ઓનલાઈન લેવામાં આવી રહી છે તે 100 માર્ક્સ લેવામાં આવી રહી છે, જેમાં 50 માર્ક રિસર્ચ મેથોડોલોજી અને 50 માર્ક જે તે વિષયના રહેશે. આજરોજ 30 તારીખથી લઈ અને 2 તારીખ સુધી યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાશે. પીએચડીની પ્રવેશ પરીક્ષામાં પ્રથમ દિવસે 9 વિષયો, બીજા દિવસે 13 વિષયો, એના પછીના દિવસે 3 વિષયોની પરીક્ષા લેવામાં આવશે. MSc CIT અને મેથેમેટિક્સ ભવનની અંદર આ પરીક્ષા યોજાશે. સંપૂર્ણ ઓનલાઈન પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવેલ છે. જેવું જ વિદ્યાર્થી અને એક્ઝામ પૂરી થયા પછી એનું પેપર સબમિટ કરે છે એ જ ક્ષણે તરત જ વિધિન 10 સેકન્ડની અંદર એના માર્ક ડિસ્પ્લે થઈ જાય છે, જેથી વિદ્યાર્થીને અલગથી જોવાની કે કંઈ જરૂર નથી રહેતી, બસ સીધું જ એનું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે અને એ રિઝલ્ટ લઈને જ ઘરે જશે. કુલ 2693 વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા હતા. 400 જેવા વિદ્યાર્થીઓ એમાંથી પીએચડીની પરીક્ષામાંથી નેટ, ગેટ ક્વોલિફાઈડ હતા એમફિલવાળા, એટલે એમને એક્ઝમ્પ્ટેડ કરવામાં આવ્યા છે અને હાલ અંદાજે 50% જેવી સંખ્યા હાજર રહેલ છે પીએચડી પ્રક્રિયાનું શાંતિપૂર્ણ માહોલમાં વીસી સાહેબના માર્ગદર્શન હેઠળ અને અમારી જે આખી ટીમ બનાવેલી છે તે સંચાલન કર્યું. પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ વારંવાર વિવાદોમાં આવે છે. અહીં ખાસ કરીને રાધનપુર સાંતલપુર પંથકની કેનાલો ખેડૂતો માટે સમસ્યારૂપ બની છે. ઉનાળામાં પાણી છોડવામાં આવતું નથી તો ચોમાસામાં રિપેરિંગ કે મરામત થતી નથી અને શિયાળામાં નર્મદાના અધિકારીઓની ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની મિલીભગતને લઈ કેનાલો ક્યાંક તો ઓવરફ્લો થાય છે અને બીજી બાજુ કેનાલો તૂટી જાય છે. નબળી ગુણવત્તાને લઈ કેનાલોમાં ગાબડા પડે છે, જેથી લાખો લીટર પાણીનો વેડફાટ થાય છે. સાથે સાથે આજુબાજુના ખેતરોમાં ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. રાધનપુર અને સમી પંથકની કેનાલોએ ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી છે. સમી તાલુકામાંથી પસાર થતી રાફ કેનાલ જે સિંગોતરિયા ગામ પાસે ઓવરફ્લો થતાં નજીકના ખેડૂતના ખેતરમાં પાણી આવતા જીરાના પાકને નુકસાન થયું છે. રાધનપુર નજીક શાંતુન ગામ પાસે નર્મદાની મુખ્ય કચ્છ બ્રાન્ચ કેનાલમાં ભંગાણ થતાં લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને લાખો લીટર પાણી ઊભા પાકમાં ફરી વળ્યા હતા,
જેને આસપાસના ખેતરોમાં વાવેતર કરેલ ઘઉં, જીરું, રાજગરાના પાકને નુકસાન થયું છે. આ અંગે ગામના ખેડૂત મોહનભાઈએ રજૂઆત કરી જણાવ્યું કે મારા ખેતર પાસે પસાર થતી કેનાલમાં એક દરવાજો બંધ કરતા પાણી ઓવરફ્લો થયું હતું. સવારમાં જ્યારે અમે ખેતરે આવતા હતા ત્યારે સાહેબ અમે કેનાલમાં મોટું ગાબડું જોયું. ગાબડું 8 થી 10 ફૂટનું અંદાજથી હોવાથી તો સાહેબ અમે સવારમાં વહેલા અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલ, પણ અધિકારી સાહેબશ્રી આવેલ નહીં અને અમે વારંવાર રજૂઆત કરવા છતાંય સાહેબ અત્યારે 5 કલાક થઈ ગયા છે, હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. લાખો લીટરનું પાણી વેડફાઈ ગયેલું છે સાહેબ. ગે છે સાહેબ. અત્યારે હાલમાં જીરાનો પાક અત્યારે તમે જોઈ શકો છો સાહેબ, શેઠ ઉલા ખેતર ઉતરી ગયેલું છે પાણી, ત્યાં આગળ જીરું વાવેલું છે સાહેબ. જીરામાં એકદમ મોટા પાયે નુકસાન છે અત્યારે હાલમાં, અને ત્યાં આગળ ચણા પણ છે, ચણાનો પાક છે. અમારી માંગ સાહેબશ્રી એટલી છે કે અમને યોગ્ય વળતર સરકાર દ્વારા આપવામાં આવે. ઘટનામાં સાહેબ એવું બન્યું, અમે સવારમાં ખેતર સૂતા હતા રાત્રિના. સવારમાં વહેલા 6 વાગે ઉઠ્યા એટલે અમારા ખેતરમાં પાણી ફરતું હતું. પછી અમે પાણીએ જોવા આવ્યા હતા. કચ્છ બાજુ જતી સાતુનથી કમાલપુર બ્રાન્ચ કેનાલ, એમાં મોટું લગભગ 20 થી 25 ફૂટ જેટલું ગાબડું, લાખો લીટર પાણી વેડફાઈ ગયું. અમે પાણી આવી અને જોયું. આજે અમારા સર્વે નંબર 338માં ચેકડેમ બનાવેલો છે, એનું ચેકડેમ પાણી વટીને જાય રહ્યું. તો હવે અમારા ગામમાં, રાજગરામાં અને જીરામાં ત્રણેયમાં પાણી ચાલુ છે. હવે મોંઘા ભાવના ખાતર, બિયારણ, ડીઝલ, હવે બરાબર. હવે એક તો ખેડૂતોને પડ્યા માથે પાટું, હમણાં માવઠું થયું, વધતા ખેડૂતોને અને આના વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા વિભાગ હજુ આનું કોઈ પગલાં લેતું નથી. મિલી ભગતના કારણે કોન્ટ્રાક્ટરોને ગમે તે ભોગે કાંઈ કાર્યવાહી નથી કરતા, અથવા તો અધિકારીઓ કોઈ સંકળાયેલા હોય અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર સંકળાયેલા. એટલે આનું જો રિપેર થાય, વહેલી તકે જો રિપેર થાય તો આ ગાબડા પડવાનો પ્રશ્ન બને નહીં. તાજેતરમાં જ આર્યવ્રત નિર્માણ દ્વારા ગુજરાતના સૌથી મોટા પીપળવન, મહાકાળી પીપળવન નોરતાના પ્રથમ સોપાન શ્રી રામ વનનો કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં શુભારંભ થયો હતો. તેની આજે વેજલપુર ધારાસભ્ય અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત ઠાકર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે 14 વૃક્ષો વાવી પ્રભુ શ્રી રામને અર્પણ કરવામાં આવ્યા હતા. અમિતભાઈ દ્વારા દાતાઓ અને લોકભાગીદારીથી નિર્માણ થઈ રહેલ આ પીપળ વનની તાર ફેન્સિંગ, ટપક પદ્ધતિ વગેરે આયોજનની સરાહના કરતા જણાવ્યું કે ભારતની સંસ્કૃતિનો મૂળ આત્મા છે પ્રકૃતિ, અને પ્રકૃતિથી આપણે વિમુખ થયા એટલે પ્રાકૃતિક આપદાઓ આપણે નોતરી છે. અહીં શ્રી રામ વનમાં જૈવ વિવિધતાનો ખ્યાલ રાખી 52 પ્રકારના દેશી કુળના વૃક્ષો વવાયા છે અને યુવાનો પ્રકૃતિ તરફ વળ્યા છે. એ ખૂબ આવકારદાયક છે. ભારતની સંસ્કૃતિનો મૂળ આત્મા છે પ્રકૃતિ. પ્રકૃતિથી વિમુખ થયા અને પ્રાકૃતિક આપદાઓને નોતરી. આજે નોરતા ગામની અંદર પ્રકૃતિ વન, શ્રી રામ વન, રામ જન્મભૂમિની 22 તારીખે 2200 વૃક્ષ વાવીને નિલેશભાઈ રાજગોર અને એમની નોરતા ગામના બધા જ અહીંયા આગેવાનો ઉપસ્થિત છે, એમની ટીમે એક અદ્ભુત કાર્ય હાથમાં લીધું છે. આ 22,000 વૃક્ષો જ્યારે અહીંયા 300 વીઘામાં ઊભા થશે ત્યારે જે પ્રકૃતિનો સંદેશ આપણી સંસ્કૃતિનો વિશ્વને છે, એ સંદેશો આજે વિશ્વ સસ્ટેનેબલ ગોલની વાત કરે છે, પરંતુ એ સસ્ટેનેબલ ગોલ હકીકતની અંદર શીખવાનું છે તો ભારતની સંસ્કૃતિમાંથી છે. અને આજના યુવાનો જો એ સંસ્કૃતિ તરફ પાછા વળતા હોય તો એનાથી મોટું ભગીરથ કાર્ય કોઈ ન કહેવાય. હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું. અને જે રીતે એમણે માવજત કરી છે, ડ્રીપ ઇરિગેશનની જે વ્યવસ્થા કરી છે, બાયોડાયવર્સિટીનો વિચાર કર્યો છે, પીપળવન નામ ભલે આપ્યું હોય પરંતુ 52 પ્રકારના વૃક્ષો એમણે વાવ્યા છે, તો આ બધું દૂરંદેશીવાળો વિષય છે. ઘણા તો દુર્લભ ઝાડો પણ એમાં ઉગાડ્યા છે. તો અને સમાજને બધાને જોડીને ચાલે છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ દ્વારા સ્થાપિત પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 30 જાન્યુઆરી 2024ના રોજ શહીદ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાયન્સ સેન્ટરના સ્ટાફ મિત્રો સહિત 250થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. કાર્યક્રમ અંતર્ગત 11 વાગે સાયરન વગાડીને 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ 11 વાગ્યા પછી ફરીથી સાયરન 1 મિનિટ સુધી વગાડવામાં આવ્યું હતું. સહભાગીઓ માટે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીના જીવન પર ડોક્યુમેન્ટરી ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું હતું.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ કહ્યું કે દેશ માટે શહીદ થનાર વીરોને સાયન્સ સેન્ટર પરિવાર તરફથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. 30મી જાન્યુઆરીના દિવસે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ લેપ્રસી ડે તરીકે એટલે કે આંતરરાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજરોજ પાટણ શહેરના આરાધ્યા ક્લિનિક ખાતે ડોક્ટર નીતિન છત્રાલિયાના હોસ્પિટલમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં IADVLના પ્રદેશ પ્રમુખ ધનંજયભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે ભારત સરકારના રક્તપિત્તના છુપાયેલા અને વણતપાસાયેલા કેસો શોધવા કટિબદ્ધ છે અને સ્થાનિક સ્તરે માઇક્રો પ્લાન મુજબ આરોગ્ય તંત્રની ટીમો ઘરે ઘરે મુલાકાત લઈ આવા દર્દીઓને શોધવા માટે કામગીરી કરી રહી છે. પાટણ જિલ્લામાં હાલ 9 જેટલા દર્દીઓ નોંધાયેલા છે. સરકાર દેશમાંથી પોલિયો, TB, એડ્સ બાદ હવે રક્તપિત્ત નાબૂદીના પ્રયાસો કરી રહી છે. આ પ્રકારના દર્દીઓમાં 5થી વધારે ચાઠા અને કોઈપણ 2 ચેતાતંત્રને નુકસાનના લક્ષણો જોવા મળે છે. આ રોગ મટાડવા માટે 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધીની સારવાર હોય છે. પાટણ જિલ્લામાં ચામડીના તબીબો દ્વારા આ રોગના દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. આ રોગ ચેપી હોવાના કારણે ખાસ કરીને નાનકડા ઘરમાં વધારે લોકો રહેતા હોય એવા સંજોગોમાં આ રોગ થાય છે. 2030 સુધી સમગ્ર દેશમાંથી આ રોગ નેસ્ત નાબૂદ થાય તેવો લક્ષ્ય સરકારનો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રેસમાં મંત્રી ડોક્ટર નીતિન છત્રાલિયાએ પણ જણાવ્યું કે આ એક પ્રકારનો બેક્ટેરિયામાંથી થતો રોગ છે. સરકાર દ્વારા પણ આ રોગને અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. રક્તપિત્તના દર્દીઓને સારવારની સાથે જરૂરી કીટ પણ આપવામાં આવે છે. તો અનેક સંસ્થાઓ દ્વારા આવા દર્દીઓ ઘરમાં જ ગૃહ ઉદ્યોગ કરી શકે તે માટે પણ સિલાઈ મશીન સહિતના સાધનો આપતા હોય છે. આજે 30 જાન્યુઆરી 2024 એટલે નેશનલ લેપ્રસી ડે તરીકે ઉજવીએ છીએ. આજે આ દિવસ ઉજવવાની જરૂર કેમ પડી? કારણ કે રક્તપિત્ત એવો રોગ છે કે જેના અંદર ચામડીમાં આછા, જેમાં ખંજવાળ નથી આવતી એવા સ્કિન કલરના ડાઘ પડે છે. એટલે શરૂઆતમાં રોગનું નિદાન નથી થઈ શકતું. એટલે રોગનું નિદાન ના થાય એટલે એ રોગ દિવસે દિવસે વધે. પછી ચેતાકોષોને અસર કરે. ચેતાકોષોને અસર કરે એટલે શું થશે કે સંવેદનાનો અભાવ હોય. જે જગ્યાએ ડાઘ પડ્યા છે ત્યાં નથી ખંજવાળ આવતી, ત્યાં ગરમ કે ઠંડી વસ્તુ વડે એની ખબર નથી પડતી. એટલે આવી જે કહેવાય ને કે એ સિમ્પટમેટિક જે વસ્તુ તમને તકલીફ નથી જ કરતી એના માટે લોકો દવા નથી કરાવતા. અને પછી આ તમારા ડ્રોપલેટથી ફેલાય છે. એટલે એકમાંથી બીજા ઘરના વ્યક્તિને ફેલાય એટલે એને ચેપ લાગે અને એના સિમ્પટમ આવતા વર્ષો વીતી જાય પાછા. એટલે સાયલેન્ટ આ રોગ ડેમેજ કરે. છેલ્લા તબક્કામાં પછી ભાઈ તો વિકૃતિ આવે છે. કોઈને કહે ને કે નાકનો ભાગ દબાઈ જવો, મોઢામાં તાળામાં ચાંદા પડવા, એટલે એને ખાડો પડવો, કાણું પડી જવું, પછી આંગળા ક્લોએન્ટ થાય, આંગળા વળી જવા આવા, આંગળીઓ ખરી પડવી, પગમાં અલ્સર થવા, ઠંડી ગરમ વસ્તુ અડવા જાય તો એને ફોલ્લા પડી જાય કારણ કે એને દુખાવાનો કે દર્દનો અહેસાસ થતો જ નથી. એટલે છેલ્લે વિકૃતિને અલ્સરને બધું કોમ્પ્લિકેશન ના આવે એના માટે અર્લી ડિટેક્શન એ મોટી વસ્તુ છે. એટલે સર્વે લોકોને આજના દિવસે આપણે અપીલ કરીશું કે WHOની જે અત્યારે થીમ છે કે બીટ લેપ્રસી, આપણે લેપ્રસીને હરાવવાની છે. બધા લોકો ભેગા થઈ લેપ્રસી વિશે અવેરનેસ પેદા થાય કે આ રોગનું જલ્દી નિદાન થશે ને તો જ આપણે ટ્રીટમેન્ટ કરી શકીશું. નિદાન નહીં થાય તો સોસાયટીમાં ફેલાશે. એટલે આપણું ટાર્ગેટ છે 2030 સુધીમાં કે લેપ્રસી આપણે ઇન્ડિયામાં 0 કરવું છે. બરાબર? અને એનો ઇન્સિડન્ટ રેટ દિવસે દિવસે આપણે ઘટાડી. વર્ષો પહેલાં જે હતું એના કરતાં અત્યારે ઘણા બધા કેસ ડિટેક્શન થયા છે. સરકાર બી NLEP છે, એનો સરકારનો પ્રોગ્રામ છે નેશનલ લેપ્રસી ઇલિમિનેશન પ્રોગ્રામ. અને પ્રાઇવેટ ડૉક્ટર IADVL એસોસિએશન છે અમારું, એ બી આના માટે કામ કરી રહ્યું છે કે જેટલા જલ્દી કેસ ડિટેક્ટ થાય સરકાર એની ટ્રીટમેન્ટમાં મફત આપે છે. એટલે આ બધી વસ્તુની અને આપ સરે પ્રેસ મીડિયાવાળાનો બી હું આભાર માનીશ કે તમે જેટલું લોકોમાં માહિતી પહોંચાડશો કે ભાઈ આછું ચાટું થયું હોય તો પણ તમે જેટલી વહેલા દવા કરાવશો ને તો દર્દીને અમે હેલ્પ કરી શકીશું. એકવાર ડાયગ્નોઝ થઈ ગયા પછી આપણે લેપ્રસી સ્પ્રેડ થતું રોકી શકીશું. એ મોટી આપણા હાથની વસ્તુ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. શેઠ MN હાઈસ્કૂલના આચાર્યના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ અને વૃક્ષારોપણનો યોજાયો કાર્યક્રમ. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ધનરાજભાઈ ઠક્કરે પોતાના જન્મદિવસે 42મી વાર રક્તદાન કરી સમાજને ચીંધી નવી રાહ. જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે અને પર્યાવરણનું જતન થાય તેવા શુભ આશયથી જન્મદિનની કરાઈ ઉજવણી. ત્રીસમી જાન્યુઆરીના દિવસે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ લેપ્રસી ડે તરીકે આવે છે ઉજવવામાં.
પાટણમાં આંતરરાષ્ટ્રીય રક્તપિત્ત દિવસની કરાઈ ઉજવણી. ભારત સરકાર રક્તપિત્તના છુપાયેલા અને વણતપાસાયેલા કેસો શોધવા છે કટિબદ્ધ. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.